હંસરાજ હિન્દુસ્તાની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જય શ્રી રામ। આજે આપણે વાત કરીશું ગુજરાતના પવિત્ર ધામ સારંગપુર હનુમાન દાદા સાથે જોડાયેલ પવિત્ર ગૌશાળાના ઇતિહાસ અને મહત્વ વિશે। તો ચાલો વાત કરીએ। સારંગપુર બોટાદ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ હનુમાનજી ધામ છે, જ્યાં કષ્ટભંજન દેવ તરીકે હનુમાન દાદા બિરાજે છે। અહીં સ્થાપિત ગૌશાળાનો મુખ્ય ઉદ્દેશ ગાયોની સેવા, સંરક્ષણ અને પાલન છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ગૌ સેવાને ભક્તોનો અવિભાજ્ય ભાગ માનવામાં આવ્યો છે। વૃદ્ધ, બીમાર અને લાચાર ગાયોને આશરો આપવો આ ગૌશાળાનું મુખ્ય ધ્યેય રહ્યું છે। આજે અહીં સેંકડો ગાયોની યોગ્ય દેખરેખ, સારવાર, ચારો અને સ્વસ્થ વ્યવસ્થા કરવામાં આવે છે। માન્યતા છે કે સારંગપુરમાં ગૌ સેવા કરવાથી હનુમાન દાદાને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ઘણા ભક્તો ગાયદાન, ચારો અર્પણ અને સેવા કરીને પોતાની મનોકામના પૂર્ણ થતી અનુભવે છે। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને ગૌ સેવાને મહાપુણ્ય માનવામાં આવે છે। આજના સમયમાં સારંગપુર ગૌશાળા ગુજરાતની સૌથી વ્યવસ્થિત અને પ્રસિદ્ધ ગૌશાળાઓમાં ગણાય છે। અહીં રોજ ભક્તો દ્વારા ગૌપૂજન, દાન અને સેવા નિયમિત રૂપે થાય છે। તમે જોઈ રહ્યા છો ચાહક મિત્રો કે કેટલી બધી ગાયો, ભેંસો અને નાના નાના વાછરાઓને આ ગૌશાળાઓમાં વિના મૂલ્યે ઉછેર કરવામાં આવે છે। સામે તમને ઘાસચારા માટે ઓટોમેટિક મશીન જોવા મળે છે। અને આ ગોડાઉન છે જે ગાયો અને ભેંસોને મતલબ કે ખવડાવવા માટે અહીંયા સંગ્રહ કરવામાં આવે છે। આ ગોડાઉનમાં ચારો અને તમે જોઈ રહ્યા છો ચાહક મિત્રો, અહીંયા ભેંસોને નાહવા માટે અને પાણી પીવા માટે ખૂબ સરસ રીતે અહીંયા ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ વિશાળ જગ્યા છે જ્યાં આગળ ગૌશાળા બનાવવામાં આવી છે। શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા ટ્રસ્ટ સારંગપુર જે અહીંયા જે લોકોએ પોતાનું દાન આપીને આ ગૌશાળામાં પોતાનો ફાળો આપ્યો છે તેમના નામ નોંધાયેલા તમને જોવા મળે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરો। જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજની જય।